બનાસકાંઠાના લાખાણી તાલુકાના પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જામી છે। ત્યારે કોંગ્રેસમાંથી પ્રમુખ માટે જેડીબેન ચાવડા તેમજ ઉપપ્રમુખ માટે બાબજીભાઈ વાઘેલાને ફોર્મ ભરવામાં આવ્યું હતું, તો ભાજપમાંથી પ્રમુખ માટે ટીપુબેન કરડ અને ઉપપ્રમુખ માટે અજીતસિંહ વાઘેલાએ ફોર્મ ભર્યું છે। તો ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ પાસે 11 સભ્યો હોવાથી પ્રમુખ પદ પર કાંટાની ટક્કર જામી છે। લાખણી તાલુકા પંચાયતને તદ્દન ખોટી રીતે વિકાસ કમિશનરશ્રીએ જે સુપરસીડ કરી હતી તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પડકારેલ હતું। અમને ચાર્જ આપવાના હુકમની પણ સતત અવગણના સરકારે કરેલ હતી, ત્યારબાદ ચાર્જ આપી, પરંતુ ચૂંટણી જાહેર કરેલ છે એ વાંધા સાથે ચૂંટણીનું આયોજન થઈ રહેલ છે। ત્યારે આજરોજ ફોર્મ ભરવાના દિવસે બક્ષીપંચ ઓબીસી સ્ત્રી સીટ હોવાથી કોંગ્રેસ પાર્ટી તરફથી લાખણી તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે જડીબેન લાલજીજી ઠાકોરનું ઉમેદવારીપત્ર ફોર્મ ભરવામાં આવેલ છે, જ્યારે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માટે બલજીભાઈ મંજીભાઈ રાજપૂત વાઘેલાનું ફોર્મ ભરવામાં આજરોજ આવેલ છે। અમને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે, અમારા વફાદાર ડેલિગેટો કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહી અને આવતીકાલના મતદાનમાં હિસ્સો લઈ વિજયી બનાવશે।